અંબાજીમાં પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુ કર્મચારી પર હુમલાનો મામલો 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। ડીવાયએસપી દ્વારા સમગ્ર ઘટના અંગે વિગતો જાહેર કરાઈ છે। રાઇટોડિંગ અને સરકારી સંપત્તિને નુકસાન તેમજ સહિતની ભારે કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એફએસએલની સાથે રાખી પંચનામું કરાયું હતું। આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાશે। જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। તારીખ 13/12/2025 ના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે, તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા। તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી। તેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી। એ બાદ ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 0625/2025 એફઆઈઆર નોંધી અને બીએનએસની સેક્શન 109, 311, 132, 61(2) તેમજ જીપી એક્ટ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે। અત્યારે તે સ્થળ જોતા ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે। 500 જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે। આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ બનાવવાળી જે જગ્યા હતી એ જગ્યા ઉપર એફએસએલ ને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સ સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું। તેમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે આરોપી છે તેઓને ચોક્કસથી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે। વન વિભાગ દ્વારા પહેલેથી આયોજન કરેલું હતું, જેની અંદર પોલીસ બંદોબસ્ત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફાળવેલો હતો તેમજ રેવન્યુના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા। હાલ કોઈની અટક કરેલી નથી અને બને તેટલી વહેલા સ્તરે આપણે અટક કરવાનો પ્રયત્ન કરીશું। અંબાજી સિવિલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જે લોકોને રેફર કરવામાં આવેલા છે તેઓને માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડેલા છે। જે તપાસનો વિષય છે એ આગળ જતા જે તપાસ કરીએ છીએ એમાં બહાર આવશે તે પ્રમાણે જણાવ્યું છે। 3 કર્મચારીઓ છે જેઓને સિરિયસ ઇન્જરી છે, જેમાં એ લોકોની સ્થિતિ ગંભીર હતી પરંતુ હાલ સ્ટેબલ છે।